નમસ્કાર. શ્રીમતી આર્ય કળથિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બોટાદ તેમજ વિડિયો લેક્ચરના માધ્યમથી ફરી આપણે મળી રહ્યા છીએ એનો આનંદ વ્યક્ત કરું છું. હું કલ્પેશ ચૌહાણ, ગુજરાતી વિષય શિક્ષક. ધોરણ 12 પ્રથમ ભાષા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એ શીર્ષક ધરાવતા પદનું આપણે અધ્યયન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કૃતિ ભણતા પહેલા આપણે એના શીર્ષકને સમજવું જરૂરી બને છે. તો આપણે આ કૃતિનું શીર્ષક છે અખિલ બ્રહ્માંડમાં. અખિલ બ્રહ્માંડ, અખિલ એટલે કે સઘળું, અખિલ એટલે કે સમસ્ત જગત, બ્રહ્માંડ એટલે કે આખે આખું બ્રહ્માંડ. તેનો સાહિત્ય પ્રકાર છે પદ ભજન. એના સર્જક કવિ શ્રી નરસિંહ મહેતા. સમય એમનો ઈસવીસન 15મી સદી. જન્મસ્થળ એમનું ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. વડનગરા બ્રાહ્મણ જ્ઞાતિમાં એમનો જન્મ થયેલો. પિતા કૃષ્ણદાસ અને માતા દયાકુંવર. સમયાંતરે જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવેલી. એમની પત્નીનું નામ માણેકબાઈ, પુત્રનું નામ શામળશા અને દીકરીનું નામ કુંવરબાઈ હતું. એવું કહેવાય છે કે એમના જીવનનો અંતકાળ છે એ માંગરોળમાં વીતેલો. તો મિત્રો, ગુજરાતી ભાષાના એક શિરમોર કવિ, એક આદ્ય કવિ, આદિ કવિ તરીકે ઓળખાતા હોય તો એમાં એ નરસિંહ મહેતાનું નામ આવે છે. એમના સર્જનની આપણે વાત કરીએ તો શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શાહ જેવી એમની આત્મચરિત્રાત્મક રચનાઓ મળે છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના એક ઉત્તમ કોટીના ઉર્મી કવિ પણ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. જોડણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે આજે પણ ચિરંજીવ બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડન, જળકમળ છાંડી જાને, જાગની જાદવા, જાગોની જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવની એની તરતી એમની કાવ્યવાણી, એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. તો અખિલ બ્રહ્માંડમાં એ કાવ્ય ગાવાનો હું પ્રયત્ન કરું છું. અખિલ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થાય ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.
ગ્રંથે ગરબડ કરી વાત નવ ખરી કરી, ગ્રંથે ગરબડ કરી વાત નવ ખરી કરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય એ જ મન એમ સૂજે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ભણે નરસૈયો એ મન તણી શોધના, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરો પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડ, અખિલ એટલે સઘળું, બ્રહ્માંડ સમસ્ત બ્રહ્માંડ, સઘળું બ્રહ્માંડ, સમગ્ર બ્રહ્માંડની વાત કરી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા વામનમાંથી વિરાટ સ્વરૂપ બનેલા એ અવતારથી જાણે વિરાટ હોય તેમ તેમના પદની પ્રથમ પંક્તિમાં જ પહેલા શબ્દથી જ આખા બ્રહ્માંડને આવરી લે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. સમગ્ર બ્રહ્માંડમાં માત્ર ને માત્ર એક જ ઈષ્ટ તત્વ છે અને એ એક જ ઈષ્ટ તત્વ આખા બ્રહ્માંડમાં સમગ્ર જગતમાં આચ્છાદિત છે. જુજવે રૂપે અનંત ભાસે, અલગ અલગ સ્વરૂપે જેનો અંત નથી, જે આનંદ છે એ દેખાઈ રહ્યો છે, એ ભાસ, એનો ભાસ થઈ રહ્યો છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. દેહમાં દેવ તું, ઈશ્વર તો ઘટઘટમાં રહેલો છે, એનો વાસ ઘટે ઘટમાં છે, અણુ અણુમાં છે, પરમાણુમાં એનો વાસ છે, કણે કણમાં એનો વાસ છે. દેહમાં દેવ તું, આપણા દેહની અંદર એ આત્મ તત્વ સ્વરૂપે રહેલો છે. આત્મા શું? પરમાત્મા. તત્વમાં તેજ તું, પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, એ પંચ મહાભૂતોમાં પણ તેનું જ તેજ છે. એ પંચ તત્વ પણ તેજ છે, એટલે તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્ય એટલે કે શૂન્ય અવકાશ, શૂન્ય એટલે કે જે કાંઈ નથી, નિર્ગુણ નિરાકાર સ્વરૂપ શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. જ્યારે આ જગત જ્ઞાન શૂન્ય હતું, જગત જ્ઞાન શૂન્ય હતું, તો આ જ્ઞાન શૂન્ય જગતમાં શબ્દ બ્રહ્મ, પ્રણવાક્ષર ઓમ, એ પરમાત્માના નિશ્વાસ જેવા શબ્દ, જેની વેદની રૂચાઓમાં એ પ્રગટ તો આપણે એને અનુભવીએ છીએ. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. નાદ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, શબ્દ બ્રહ્મ, અને એ શબ્દ બ્રહ્મ વેદોની રૂચાઓમાં અવતરણ પામ્યો અને વેદની અંદર એનો વાસ થયો. તો એ ઈશ્વર વેદ સ્વરૂપ પણ છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. હે ઈશ્વર, પવનમાં પણ તું છે, પાણીમાં પણ તું છે, અને ભૂમિમાં પણ તું છે. પાછો વળી એ ભૂમિને ધારણ કરનારો પણ તું જ છે. પ્રકૃતિના તમામ તત્વો અને સમગ્ર પંચ મહાભૂતોમાં પણ એની સત્તા ચાલે છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષનો વિસ્તાર પણ એ જ છે અને સમગ્ર આકાશની અંદર પણ તું જ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, પરબ્રહ્મ પરમેશ્વર ની ઈચ્છા થઈ કે લાવને એક છું તો એકમાંથી અનેક થવું. એને ગમ્યું નહીં એકલા, એને
તેણે બ્રહ્માંડની રચના કરી, જીવોની રચના કરી, જગતની રચના કરી. એટલે વિવિધ રચના કરી અનેક રસ લેવાની. એટલે કે આ પ્રકૃતિના તમામ રસોને માણવા ભગવાન એકમાંથી અનેક સ્વરૂપે પ્રગટ થયા. શિવ થકી જીવ થયો એ જ આ છે. એક શિવ અને શિવમાંથી અનેક જીવોમાં એ પ્રગટ થયો. આત્મા સુ પરમાત્મા. ઈશ્વરનો વાસ સમગ્ર જગતની અંદર છે, કણે કણમાં છે. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખદે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખદે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. વેદો તો એમ કહી રહ્યા છે અને શ્રુતિ અને સ્મૃતિ પણ એની સાક્ષી પૂરી રહ્યા છે, એની સાબિતી આપી રહ્યા છે કે કનક, કનક એટલે કે સોનું, કુંડળ એટલે ઘરેણું, કાનમાં પહેરવાનું ઘરેણું. એમાં કોઈ ફેર નથી, એમાં કોઈ ભેદ નથી. સોનું અને કુંડળ અંતે તો એનું તત્વ તો એક સ્વર્ણ એક જ છે. એટલે વેદો પણ એમ કહી રહ્યા છે અને શ્રુતિ, શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા મળેલું જ્ઞાન, ને સ્મૃતિ એટલે કે વેદો પરથી જે ગ્રંથોની રચના થઈ એને શ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વેદો પણ કહી રહ્યા છે અને શ્રુતિ સ્મૃતિ પણ એની સાબિતી આપી રહ્યા છે કે જેવી રીતે સોનું અને કુંડળ એ બંનેમાં રહેલું તત્વ તો એક જ છે, સ્વર્ણ, તેવી જ રીતે પરમાત્મા, તેવી જ રીતે ઈશ્વર તો એક જ છે. આપણને જુદા જુદા સ્વરૂપે એ દેખાઈ રહ્યો છે. પશુમાં, પક્ષીમાં, જીવ જંતુમાં, વનસ્પતિમાં, આકાશ, પાણી, પવન, સૂર્ય, ચંદ્ર, તારા, સમગ્ર બ્રહ્માંડની અંદર એક જ તત્વ વિલસી રહ્યું છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. સોનું હોય તો એ સોનાને ઘાટ આપવામાં આવે. વીંટી, હાર, ચેન, બંગડી, વિવિધ પ્રકારના આભૂષણો એમાંથી બનાવવામાં આવે. હવે સોની છે એ સોનાને ગાળીને એનો ઘાટ આપે, એટલે પછી આપણે એના નામ આપીએ. ભાઈ આ બંગડી છે, આ વીંટી છે, આ હાર છે. તો સોનાના અલગ અલગ નામ થયા. એટલે જેનો જેવો ઘાટ એવા એના નામ, જેવું જેનું સ્વરૂપ એવા એના નામ. તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂંઝવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે જેવી રીતે મૂળ તો સોનું છે પણ એ સોનાના અલગ અલગ ઘાટ ઘડાયા, એના અલગ અલગ રૂપ બન્યા, એટલે એના નામ અલગ અલગ પડ્યા. એવી જ રીતે ઈશ્વર તત્વ તો એક જ છે. ઈશ્વર તત્વ તો એક જ છે કે ભાઈ આ વૃક્ષ, આ પ્રાણી, આ જીવજંતુ, આકાશ, પૃથ્વી, એથી આગળ જઈએ તો કે ભાઈ આ ભગવાન વિષ્ણુ, આ બ્રહ્મા, આ શિવ, ઈસુ, અલ્લાહ, તો અંતે તો એ સર્વમાં તત્વ તો એક જ છે. માનવમાં જોઈએ આપણે તો કે અમે હિન્દુ, અમે મુસ્લિમ, અમે ઈસુ, અમે પારસી, પણ અંતે તો માણસ એ માણસ છે. બધામાં લોહી એક સરખું લાલ જ આવે છે. બધાનો દેખાવ પણ એક સરખો છે. બધાને બે આંખો છે, બે હાથ છે, બુદ્ધિ છે. તો અંતે તો તત્વ તો એક જ છે. ગ્રંથ ગરબડ કરી, વાત નવ ખરી કરી, જેને જે ગમે તેને પૂજે. આ સગળા ગ્રંથો છે એ ગરબડ કરનારા છે. મહાપુરુષોને જે તે સમયે પોતે અનુભવેલું જે જ્ઞાન છે ઈશ્વર સંબંધી, એને પોતાને ગ્રંથ સ્વરૂપે પ્રગટ કર્યું અને એના અનુયાયીઓએ એવું માની લીધું કે જે આ ગ્રંથો છે, જે અમે સમુદાય પાળીએ છીએ, જે અમે ધર્મ પાળીએ છીએ, એ જ સાચો, બીજા બધા જૂઠા, બીજા બધા ખોટા. અમે જે ભગવાનને માનીએ છીએ, અમે જે ગ્રંથને માનીએ છીએ એ જ સાચું. અમારો ધર્મ ગ્રંથ સાચો, અમારા ગુરુ સાચા, અમારો સંપ્રદાય સાચો, બીજા બધા ખોટા. એટલે ગ્રંથો છે એ ગરબડ કરનારા છે. નવ કરી વાત નવ ખરી કરી, કોઈ સાચી વાત કહી નથી કે અંતે તો એક જ તત્વ ઈશ્વર એક જ છે. કોઈ ઈશ્વર કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ રામ, કોઈ રહીમ, કોઈ ઈસુ. એટલે ગ્રંથ ગરબડ કરી, વાત નવ ખરી કરી, જેને જે ગમે તેને પૂજે. જેને જેને પોતાની વ્યવસ્થા પ્રમાણે, પોતાને મન ફાવે એમ, પોતાને
અનુકૂળતા રહે એમ બધા સૌના સંપ્રદાયો મંડ્યા છે પાળવાને પૂજવા. મન વચન કર્મથી આપ માની લહે સત્ય એ જ એમ શું છે. મનથી, વચનથી અને કર્મથી પણ એ પોતે જે સ્વીકારેલો સંપ્રદાય છે, પોતે જે સ્વીકારેલો ધર્મ છે, પોતે જેને ગુરુ માન્યા છે, બસ એ જ સાચા. એને મન, વચન અને કર્મથી એને જ માની લેશે. બસ આની સિવાય બીજું કોઈ છે નહીં. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટાંતરો એ જ પાસી. વૃક્ષમાં બીજ, વૃક્ષ હોય તો જ એને ફળ આવે અને બીજ મળે, અને બીજ હોય તો જ એમાંથી વૃક્ષની ઉત્પત્તિ થાય. જમીનમાં બીજ વાવીએ તો એ છોડનું અંકુરણ થાય, એનો કોટા ફૂટે, અને એમાંથી સમયાંતરે એક વિશાળ મોટું વટવૃક્ષનો વિસ્તાર થતો હોય છે. એટલે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટાંતરો એ જ પાસે. વૃક્ષ અને બીજ એ બંને કાર્યકારણ સંબંધ ધરાવે છે. કોઈ પણ કાર્ય થવા પાછળનું કોઈ કારણ હોય છે. જોવું પટાંતરો એ જ પાસે. એક પડદો છે, એક આડો પડદો છે, એક અંતર છે. જો એને દિવ્ય ચક્ષુથી, જ્ઞાન ચક્ષુથી જોવામાં આવે તો ખરેખર ઈશ્વરના દર્શન આપણને થઈ જાય, ભગવાનનું સ્વરૂપ આપણને ઓળખાઈ જાય. જેવી રીતે બીજમાં વૃક્ષ સમાયેલું છે અને વૃક્ષમાં બીજ રહેલું છે, એવી જ રીતે ઈશ્વર એક આછેરા પડદાની પાછળ રહેલો છે. પણ દિવ્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે આપણે. ભણી નરસિંહો એ મનતણી શોધના. નરસિંહ મહેતા કહી રહ્યા છે કે ખરેખર એને ધ્યાનથી, એને મનથી શોધવાની જરૂર છે, એની શોધખોળ કરવાની જરૂર છે, કે જે અજ્ઞાનના પડળ આપણી આંખો પર લાગેલા છે એને દૂર કરવાની જરૂર છે. તો ખરેખર ધ્યાનથી, પ્રેમથી ભગવાનને ઓળખવાની જરૂર છે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. તો આવા શ્રી હરિને, આવા ભગવાનને, આવા ઈશ્વરને પ્રેમ ભક્તિથી પામી શકાય છે. તો એ પ્રેમ ભક્તિથી પામવા હોય તો આપણે આ અજ્ઞાનને દૂર કરવું જોઈએ, સાચા સદગુરુનું શરણું લેવું જોઈએ. તો ઈશ્વર અંતે તો એક જ છે. સમગ્ર બ્રહ્માંડની અંદર એક જ તત્વ વિલસી રહ્યું છે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. નાદ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, શબ્દ બ્રહ્મ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. ઘટે ઘટમાં ઈશ્વરનો વાસ છે. 100ની અણી જેટલી જગ્યા પણ ભગવાન વગર ખાલી નથી. એક પાંદડાને આમથી તેમ હલવું હોય તો પણ ઈશ્વરની ઈચ્છા સિવાય હલી શકતું નથી. એટલે સમગ્ર બ્રહ્માંડમાં જો કોઈની સત્તા હોય તો એક ને એક માત્ર ઈશ્વરની સત્તા છે. એટલે અખિલ બ્રહ્માંડમાં માત્ર એક જ ઈશ્વર છે. એ અદ્વૈત છે, એ અદ્વૈત છે, દ્વૈત નથી પણ અદ્વૈત છે. તો એવા ઈશ્વરને આપણે પ્રેમ ભક્તિથી પામી શકીએ છીએ. અસ્તુ.